નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી, વિસ્તારથી વાત કરીશું। દર્શક મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વચ્ચે જે મધ્યસ્થતા કરવામાં આવી હતી તે મધ્યસ્થતાના 2 દિવસ બાદ પણ તેની અંદર પણ હુમલા કરવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું 3 એવા મુદ્દા કે જેની અંદર શું સામે આવી રહ્યું છે અને શા માટે આ ટ્રમ્પ કરી રહ્યા છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ટ્રમ્પની હારના જે છે એ 5 મુદ્દા સાથે વાત કરીશું। ટ્રમ્પે યુદ્ધ વિરામ પર શું કર્યું તે પણ જાણીશું અને યુદ્ધ વિરામ વચ્ચે તેને કેમ યુદ્ધને વધારે ભડકાવ્યું તે પણ આપણે સમજીશું। ટ્રમ્પ ઈરાન સામે કેમ હાર માની રહ્યું છે એ પણ આજે આપણે જાણીશું। દર્શક મિત્રો, આજે ટ્રમ્પની હારના જે 5 મુખ્ય મુદ્દાઓ છે તે આપણે સમજી રહ્યા છે। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સામે ઝૂક્યા છે, પણ કેમ ઝૂક્યા છે તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ તેમના રોજ નિવેદનો સામે આવી રહ્યા છે, રોજ તેમના કંઈક અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે અને તેનાથી અમેરિકાની અંદર પણ જ્યાં જુઓ ત્યાં હિંસાઓ ભડકી રહી છે અને લોકો રસ્તા ઉપર વિરોધ કરવા માટે ઉતરી પડ્યા છે। દર્શક મિત્રો, અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે પરિસ્થિતિને જોઈને સમજી શકાય છે કે ધીરે ધીરે જે પોતાને શક્તિશાળી દેશ માની રહ્યો છે અમેરિકા, તે અમેરિકા પણ હવે નીચે તળિયે આવતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આજે 40 દિવસના યુદ્ધની અંદર પણ અમેરિકાને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। તે તેવા દાવા કરી રહ્યો છે કે અમે પરમાણુ દેશ છીએ, અમે શક્તિશાળી દેશ છીએ, એટલે અમે તો તમામ દેશો સાથે લડવાની તાકાત ધરાવે છે, અમેરિકાનું એવું કહેવું છે। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે આવા નિવેદનો સાથે અત્યારે ઈરાનની સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો તેની અંદર 2 દિવસ માટે જે વિરામ લેવામાં આવ્યો તો તેની અંદર પણ હુમલા થયા છે। દર્શક મિત્રો, તો પછી વિરામ શા માટે કર્યું તેમણે? તમારે હુમલા જ કરવાતા તો વિરામનું આ નાટક કેમ કર્યું? વિરામનું નાટક કરવાનું કારણ એ છે દર્શક મિત્રો, કારણ કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના મનમાં રોજ નવી યોજનાઓ આવે છે અને આ યોજનાના કારણે ઈરાન તો હેરાન થઈ રહ્યું છે, આસપાસના દેશો પણ હેરાન થઈ રહ્યા છે। અને આ સાથે આજે ટ્રમ્પના જે હારના જે 5 મુખ્ય મુદ્દાઓ છે તે આપણે સમજીશું અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન સામે ઝૂક્યા છે તે પણ આજે આપણે સમજીશું, કારણ કે તમામ મુખ્ય મુદ્દાઓ છે આપણી સામે છે। વાત કરીશું હવે ઈરાન સાથેના યુદ્ધમાં ટ્રમ્પની 5 મોટી હાર, કારણ કે આ તો હાર જ છે, જીત નથી। જે જીતના દાવા કરી રહ્યા હતા એ જીત નથી, આ હાર જ છે અને તેની 5 મોટી બાબતો આપને જણાવી દઉં। પ્રથમ વાત કરીએ તો જે યુદ્ધનો ઉદ્દેશ્ય હતો ઈરાનમાંથી શાસન પરિવર્તનનો હતો અને જે સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયો છે। દર્શક મિત્રો, અમેરિકાનો જે પ્લાન હતો તે પ્લાન હવે નેસ્ત નાબૂદ થઈ ગયો છે। શું હતો કે સત્તા પરિવર્તન કરવાનો, અને સત્તા પરિવર્તન તો થઈ નહીં, પરંતુ આ યુદ્ધ એટલું લાંબુ ચાલી ગયું કે જેની અંદર ખરબો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે, કારણ કે બંને દેશોએ યુદ્ધ તો શરૂ કર્યું અને આ સાથે જ હવે ઈરાન પણ તે યુદ્ધનું વળતરનું માંગ કરી રહી છે અને આ સાથે જ અમેરિકાએ કહી રહ્યું છે કે જ્યાં સુધી ઈરાન પોતાની રીતે પરમાણુ બોમ્બ બનાવવાની વાત કરશે અને તેને આગળ વધાવશે ત્યાં સુધી અમે આ કામ કરીશું। તો દર્શક મિત્રો, આ પ્રથમ હારનો મુદ્દો છે। આપને જણાવી દઈએ કે યુદ્ધના ઉદ્દેશ્યો શું હતો? ઈરાન ઉપર સત્તા સ્થાપવાનો હતો અને શાસન પરિવર્તનનો હતો, તો તે પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। હવે શું આગળ શું? કારણ કે હવે તો આ થઈ ગયું, 40 દિવસ વીતી ગયા, 40 દિવસ પછી પણ હજુ 2 દિવસ માટે જે વિરામ લીધું હતું તે વિરામને પણ હવે તેમને નકારી કાઢ્યું છે। આ સિર્ફ એક નાટક છે। નાટક એટલા માટે કહી રહ્યું છું દર્શક મિત્રો, કારણ કે આ યુદ્ધ વિરામ વચ્ચે પણ તેમને હુમલાઓ કર્યા છે લેબનાનમાં, સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો। તો પછી શું લેવા કીધું કે અમે વિરામ કરીએ છીએ, સીઝફાયર કરીએ છીએ? તમારા વાતોની કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી, વિશ્વાસ નથી કરી રહ્યા અમેરિકાના લોકો। દર્શક મિત્રો, હું અત્યારે વાત કરી રહ્યો છું ડોનાલ્ડ ટ્રમ્પની, એટલા માટે। હવે આગળની વાત, બીજી હારની વાત કરીએ છીએ। બીજી હારની વાત શું છે? યુદ્ધ પહેલાં ખુલ્લું રહેતું હતું હોર્મુઝ સ્ટ્રેટ અને હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। જો દર્શક મિત્રો, હું એ પણ આપને સમજાવી રહ્યો છું કે જે યુદ્ધ પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ હતું જ્યાંથી
દેશની અંદર, આખા વિશ્વની અંદર 85% સુધી જે ક્રૂડ ઓઇલ છે તેનું આયાત થતું હતું, નિર્યાત થતું હતું, પરંતુ હવે આ હોર્મુઝ સ્ટેટ યુદ્ધ પછી બંધ કરી દેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, તો અમેરિકાના આ યુદ્ધ અને ઇઝરાયલના આ યુદ્ધના હુમલા પછી જ્યારે આ જે હોર્મુઝ એને ટોટલે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આ બીજી હાર છે. આ હાર એટલા માટે છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ અભિમાનમાં આવી ગયા હતા અને અભિમાન એવો હતો કે અમે તો પરમાણુ દેશ છીએ, શક્તિશાળી દેશ છીએ, એટલે હવે અમને કોઈ હરાવી શકે નહીં, અમારી સામે કોઈ આવી શકે નહીં. આ જ રીતનું તેમને કાવતરું ષડયંત્ર રચીને બીજા દેશ ઉપર હુમલો કરવાનું વિચાર્યું અને હુમલાની અંદર પોતે અત્યારે હાલ ઘૂંટણીએ જઈ રહ્યા છે, તળિયે જઈ રહ્યા છે તેવી સ્થિતિ આવી ગઈ છે. દર્શક મિત્રો, આગળની વાત, ત્રીજા હારની વાત, તો ઈરાનના જે સમુદ્રી યુરેનિયમ છે તેનું શું થશે અને સાથે જ હોર્મુઝ સ્ટેટ જે બંધ કરી દેવામાં આવ્યું છે તે ખુલશે કે નહીં, હવે તેના ઉપર પણ એક અંતિમ જે તબક્કો છે તેના ઉપર વાત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ ત્રીજું હારની કારણ સામે આવી રહ્યું છે કે જે તમામ જે જગ્યાઓ હતી જે ઈરાનના સમુદ્રની અંદર યુરેનિયમનું શું થશે તેના ઉપર પણ અત્યારે હાલ વિચારવામાં આવી રહ્યું છે અને આ સાથે હવે હોર્મુઝ સ્ટેટ ખુલશે કે નહીં તે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે ઈરાન તો અત્યારે પોતે એવું જ કહી રહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા નહીં માને તેને સમજાવવા માટે અમે આ યુદ્ધ પણ ચાલુ રાખીશું અને તેને સમજાવીશું પણ ખરી અને લડત પણ આપીશું ઇઝરાયલને, અમેરિકાને, બંનેને. ઈરાન એવું કહી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ચિંતા કેવી બની રહી છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા હતા કે હવે આ જે સમુદ્રી યુરેનિયમ છે તેનું શું થશે અને આ સાથે હવે જે હોર્મુઝ સ્ટેટ જે બંધ છે તે ક્યારે ખુલશે તેના ઉપર પણ અત્યારે હાલ વિચાર કરવામાં આવી રહ્યા છે. તો આ ત્રીજી હાર હતી. હવે ચોથી હારની વાત કરીએ છીએ. ચોથી હાર શું છે દર્શક મિત્રો? ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાના સુપર પાવર તરીકેની છબીનું નુકસાન થયું છે. તો આ એક સમજવા જેવી બાબત છે કે સૌથી મોટી જે હાર માનવામાં આવે દર્શક મિત્રો, આ ચોથી હાર છે. અને ચોથી હારનો મુદ્દો શું છે? ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની સુપર પાવર તરીકેની છબીનું નુકસાન. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ એ કહી રહ્યા છે દર્શક મિત્રો કે અમેરિકા એક સુપર પરમાણુ દેશ છે, શક્તિશાળી દેશ છે, પાવર તેના જોડે ખૂબ જ છે, પરંતુ તે પણ ઈરાન સામે અત્યારે હાલ ઘૂંટણે આવી ગયું છે, હાર માની રહ્યું છે, એટલે તેની છબીને નુકસાન થાય છે. દર્શક મિત્રો, આ મુદ્દાથી તમને શું લાગે છે કે કોઈ ફરક પડે? તમે કોઈ બીજા દેશ સાથે છેતરપિંડી કરો, શાસન સ્થાપવાની વાત કરો, તેને હડપવાની વાત કરો, તો શું લાગે છે તમને કે આવા મુદ્દાથી ફરક પડે કે તમે કેટલા પણ શક્તિશાળી દેશ હો, પરમાણુ દેશ હો, તમે તબાહ કરવાની તમે તાકાત રાખતા હો? શું ફરક પડે? કોઈ ફરક પડે? ના પડે. કારણ કે તમારી જ્યારે મનસા જ ખોટી છે, તો આ ખોટી મનસાના કારણે તમે આ તમારી છબીને નુકસાન તો થઈ ગયું. હવે શું? તમે પરમાણુ દેશ હતા તો પણ તમે જીતી ના શક્યા. તમારા નિવેદનોમાં કોઈ ભાર નથી, કોઈ સ્પષ્ટતા નથી. હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી રહ્યો છું દર્શક મિત્રો. કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિનું દિવસે દિવસે નિવેદન પણ બદલાય છે, તેમની યોજના પણ બદલાય છે, તેમના માઇન્ડ પણ બદલાય છે, તેમના કર્મચારીઓ પણ બદલાય છે સરકારના. એટલે એ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો કે તમે તમારું પોતાના દેશનું તો હાસ્ય પાત્ર તમે બનાવી દીધું. આ ચોથી હારનો મુદ્દો છે, તેમનું આખું હું આ વિસ્તારથી તમને જણાવી રહ્યો છું વિવરણ. કારણ કે જો સમજવા જેવી બાબત છે કે તમે આટલા શક્તિશાળી હોવા છતાં પણ તમે ઈરાન સામે જીતી નથી શકતા, તો પછી દાવા શાના? તમારા તમામ દાવાઓ પોકળ છે. પાંચમી હાર. તો આ પાંચમી હારની વાત કરવામાં આવે દર્શક મિત્રો, તો ટ્રમ્પની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તો આ ટ્રમ્પે જે છે પોતાનો વિશ્વાસ જે છે તે ગુમાવી દીધો છે ને તેમના શબ્દો પર હવે કોઈને વિશ્વાસ નથી રહ્યો. ખૂબ જ સમજવા જેવી બાબત છે. એક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે પોતાને
નિવેદનોને કારણે હાલ ચર્ચાઓમાં હોય છે. વિદેશોની અંદર જ્યારે વિશ્વની અંદર આ જે સ્થિતિ છે તેના સ્થિતિના કારણે જે તેમના નિવેદનો દિન પ્રતિદિન ચર્ચાના વિષયો બની રહ્યા હતા તે તમામ પ્રકારના નિવેદનો અત્યારે હાસ્યાસ્પદ બની રહ્યા છે. અને જે પણ તેમને કીધું હતું કે અમે શક્તિશાળી દેશ, અમે પરમાણુ દેશ, અમે પાવરવાળા દેશ, અમારી સાથે તમામ સાધનો છે, મિસાઇલો છે, અમે એક દેશ ઉપર સત્તા સ્થાપવા જઈ રહ્યા છે અને એક સભ્યતાનું અંત કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, કશું જ થયું નહીં. 2 દિવસ વિરામ બાદ પણ તેની અંદર હુમલા કરવામાં આવ્યા અને હવે બંને દેશો જોડે ક્ષમતાઓ ઘટી રહી છે. કારણ કે આ ક્ષમતાઓ એટલા માટે ઘટી રહી છે કારણ કે યોજના વગર લડવું, સાધન વગર લડવું અને તેમની સાથે જે આર્થિક શક્તિઓ છે તે ઘટી રહી છે. અમેરિકાની વાત છે દર્શક મિત્રો, કારણ કે હવે ટ્રમ્પ છે ઘૂંટણિયા આવી ગયા છે અને હવે કહી રહ્યા છે કે ઈરાનને હવે જે વળતર છે તે વળતર જે માંગી રહ્યો છે તે વળતર અમે આપવા તૈયાર છે. દર્શક મિત્રો, આ કેવું યુદ્ધ છે? તમે આસપાસના દેશને તો નુકસાન પહોંચાડી દીધું, પરંતુ તમે યુદ્ધ કર્યું અને તમે વળતર બી આપી રહ્યા છો. તમે તમારા શબ્દો ઉપર પણ કાયમ નથી અને તમારી વાત પણ અસ્પષ્ટ છે. શું કરવાનું? આ 5મી હારનો મુદ્દો આ જણાવી રહ્યું છે. કારણ કે જે તમામ વિશ્વસનીયતા હતી તેમને ટ્રમ્પે એમના અમેરિકાની અંદર જેટલી પણ વિશ્વાસ તેમને બનાવ્યો તો તેમની પાર્ટી દ્વારા તે તમામ વિશ્વાસ હવે જનતા ધીરે ધીરે ઓછો કરી રહી છે. કારણ કે હવે જનતાને વિશ્વાસ નથી કે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બને. કારણ કે તેમના જે નિવેદનો છે, તેમની ત્યાંની જનતા માટેનું જે વલણ છે, તેમનો જે સ્વભાવ છે તે તમામ ઉપર અત્યારે હાલ અસર પડી રહી છે. તો દર્શક મિત્રો, સમજવા જેવી બાબત એ છે કે જ્યારે તમારે કોઈ દેશને યુદ્ધની અંદર ધકેલવું હતું તો તમારે એટલું જોવાનું હતું કે હું યુદ્ધ કરી રહ્યો છું, કાં તો એક બાજુ હાર થશે કાં તો એક બાજુ જીત થશે, પરંતુ તમારા જે દાવા હતા તે તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે. આટલું બધું લાંબુ યુદ્ધ ખેંચવાની જરૂર નથી. અને જો તમે તમારા હિત માટે આ વસ્તુ કરી રહ્યા હતા તો ક્યાંક ને ક્યાંક બીજા દેશને પણ તમે નુકસાન પહોંચાડી રહ્યા હતા. શું થયું? આટલા 40 દિવસના યુદ્ધની અંદર નુકસાન શું થયું? ખરબો રૂપિયાનું નુકસાન, આર્થિક નુકસાન, દેશ પાયમાલી તરફ જઈ રહ્યો છે, કંગાલી તરફ જઈ રહ્યો છે, વિશ્વ મંદી ઉપર જઈ રહી છે અને ગરીબી દિવસે વધી રહી છે. તો આ એ જ છે ને. તમે કેટલી પણ ચુનાવી રણનીતિ, તમે કેટલા પણ ઇલેક્શન કરાવી લો, ચૂંટણીઓ કરાવી લો, પરંતુ જે ભાવ ત્યાંના રાષ્ટ્રપતિમાં છે કે એક સભ્યતાને પતાવી દેવું તે કેટલું યોગ્ય છે. અને ચલો લડવું હતું તો તમે લડ્યા પછી પણ હાર માની રહ્યા છો, તો આ કેવી વાત? આ તો ડબલ ઢોલકીની વાત થઈ ગઈ ને દર્શક મિત્રો. કારણ કે એના કારણે બીજા દેશો પણ સંપડાઈ ગયા, આર્થિક પરિસ્થિતિની અંદર સંકળાઈને તેમનું પણ નુકસાન થઈ ગયું. તો હવે શું આ 5મી હારથી ટ્રમ્પે જે વિશ્વાસ જીત્યો હતો આટલા વર્ષ સુધી, હવે તે તમામ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે? હવે શું આવનારા સમયની અંદર ઇલેક્શનો આવવાના છે, અમેરિકામાં ટર્મ ઇલેક્શન આવવાના છે, તો આ ઇલેક્શનની અંદર શું એ જીતી શકશે કે નહીં જીતી શકે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ આગળના એક મુદ્દાની વાત કરીએ, આપણે સમજીએ કે ટ્રમ્પે યુદ્ધ વિરામ પર શું કહ્યું. યુદ્ધ વિરામ પર ટ્રમ્પે શું કહ્યું તેના મુખ્ય મુદ્દાઓ આપણે સમજીશું. કે વિશ્વ શાંતિ માટે એક મોટો દિવસ છે. ઈરાન પણ આજે એ જ ઈચ્છે છે, તેમની ધીરજ પણ પૂરી થઈ રહી છે અને જ્યારે હોર્મુઝની અંદર જે વ્યવસ્થાઓ છે તે અમેરિકા જોશે અને તેનું વળતર આપશે અને ઈરાન હવે પુનઃનિર્માણ કાર્ય શરૂ કરશે અને આ તમામ પ્રકારની આવશ્યક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની હાજર રહીશું. દર્શક મિત્રો, શું કહી રહ્યા છે આ વ્યક્તિ? લાજ શરમ જેવું કંઈ છે કે નથી કે તમામ લાજ શરમ પતાવી નાખી છે? હવે આટલા દિવસ યુદ્ધ કર્યા પછી, આખા વિશ્વમાં દેશોને નુકસાન પહોંચાડ્યા પછી
તે આવી સફાઈઓ આપે છે કે વિશ્વ શાંતિ માટેનો દિવસ છે, વિશ્વ શાંતિનો દિવસ છે, તો 2 દિવસના યુદ્ધ વિરામમાં કેમ તેમને હુમલા કર્યા? આ મારો પ્રશ્ન છે. અને આ જે છે કે છે કે ઈરાનની જે હવે ધીરજ હતી તે પૂરી થઈ ગઈ, એમની સફાઈઓ જોજો. અને પ્લસ હોર્મુઝની અંદર જે વ્યવસ્થા કરવામાં આવશે તે સંપૂર્ણપણે અમેરિકા જોશે, તે એવું કહી રહ્યા છે. અને ઈરાન હવે પુનઃનિર્માણ તરફ આગળ વધી રહ્યું છે અને શરૂ કરી શકે છે. તમે કોઈ દેશને તબાહ કરી નાખ્યો ને પછી તમે તેને સ્પષ્ટતા કરી રહ્યા છો, તમે તેને કહી રહ્યા છો કે હવે તમે તમારું ઘર ફરીથી બનાવો. કોઈનું ઘર તોડીને તમે એને કહી રહ્યા છો કે હવે તમે તમારું ઘર ફરીથી બનાવો અને જેટલો ખર્ચો થશે એટલો હું આપીશ. તો શું આ યુદ્ધ ખાલી એક નાટક હતું? અને આ નાટક એટલા માટે હતું કે તેમને પોતાનું શક્તિશાળી બળ બતાવવું હતું? એ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એમનું બળ બતાવવું હતું? દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે કે આ ટ્રમ્પે યુદ્ધના વિરામ પર કહ્યું છે. તમારે આવું કરવું જ હતું તો પણ યુદ્ધ કેમ શરૂ કર્યું? તો દર્શક મિત્રો, આનાથી જે નુકસાન થયું છે અને હવે તે નુકસાનની ભરપાઈ કરવા માટે ટ્રમ્પ તૈયાર છે અને તે સફાઈઓ આપે છે. અને લાજ શરમ તો કંઈ છે નહીં, કારણ કે વેચી ખાધી છે. બીજા દેશોનું તો વિચારવાનું નહીં, આસપાસના દેશોનું વિચારવાનું નહીં. નુકસાન થાય છે તો થવા દો, અમે તો શક્તિશાળી દેશ છીએ, પરમાણુ દેશ છીએ, કોઈના ઉપર પણ મિસાઇલો નાખી દઈશું, કંઈ પણ કરી નાખીશું. એટલે દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે કે આવા દેશો પણ ધીરે ધીરે પોતાનું શક્તિબળ બતાવવા માટે, પોતાના ઈગો માટે, પોતાના રાજનૈતિક સત્તાના સુખ માટે આ બધા કાવતરા કરે છે. આટલું બધું લાંબુ યુદ્ધ ચલાવવાની જરૂરત જ નથી. તો આગળ વાત કરીશું કે ટ્રમ્પે યુદ્ધ વિરામ પર શું કરવું. તો હવે ટ્રમ્પે યુદ્ધ વિરામ પર શું કહ્યું તેની વાત કરવામાં આવે તો આગળ દર્શક મિત્રો, આ મધ્ય પૂર્વનો જે સુવર્ણ યુગ સાબિત થઈ શકે છે અને જે તેઓને સંપૂર્ણપણે વિશ્વાસમાં લાવી શકે છે. દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે કે ટ્રમ્પની જે ભાષા છે તે કેવી રીતે બદલાઈ રહી છે. દિવસે ને દિવસે જે આ ભાષા છે તે કેવી રીતે બદલાઈ રહી છે, આ એવું હું આપને જણાવવા માંગી રહ્યો છું. કારણ કે આટલા લાંબા યુદ્ધની વચ્ચે જ્યારે હવે તેમની ભાષા બદલાઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ જે છે તે ઘૂંટણીએ જઈ રહ્યા છે. એટલા માટે કારણ કે હવે શક્તિઓ તમામ પતી રહી. કોઈની પણ શક્તિ હોય દર્શક મિત્રો, કોઈ પણ મનુષ્યની શક્તિ હોય કે મશીનોની શક્તિ હોય, તે ક્યારે ને ક્યારે એક ને એક દિવસે તો તે સંપૂર્ણપણે ઓછી થતી જ હોય છે. તે એવી શક્તિ અત્યારે હાલ જે છે તે હવે ઓછી થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે બહુ મોટા બળાકાઓ મારતા હતા તે હવે ઓછું થઈ ગયું છે. હવે વાત આગળની આવે છે અને તમામ વાત આગળની આપણે કરીશું કે ઈરાનના યુરેનિયમ પર હવે ટ્રમ્પનું શું નિવેદન છે. તો દર્શક મિત્રો, આ નિવેદન એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કેમ કે ખાસ છે. જે યુરેનિયમ છે ને, યુરેનિયમ પણ એ ખૂબ જ તમને જણાવી દઉં કે વિષય મહત્વનો છે. અમે નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટની અંદર જ્યારે ઈરાન સાથે મળીને કામ કરશે તો વિચાર કરો કે હવે નક્કી પણ થઈ ગયું. આ સૂર કેવા બદલાયા છે, તાલ બદલાઈ ગયા છે. હવે એવું કહી રહ્યા છે ઈરાનના યુરેનિયમ પર ટ્રમ્પનું નિવેદન એ છે અને તે નિવેદનો આપવા માટે અત્યારે હાલ ચર્ચામાં છે અને કહી રહ્યા છે કે અમે યુનાઇટેડ સ્ટેટ અને ઈરાન બંને સાથે મળીને યુરેનિયમ પર કામ કરીશું. મતલબ કે અમેરિકા ઈરાનને છોડવા જ નથી માંગતું, ગમે તે રીતે તેને પકડી રાખવા માંગે છે અને તે આ દર્શાવી રહ્યું છે તેમનું નિવેદન. અને આ સાથે તેમણે કીધું કે અમેરિકા અને ઈરાન સાથે મળીને ઊંડાણમાં દાટેલા પરમાણુને ધૂળને બહાર કાઢશે અને ઈરાન અને અમેરિકા બંને મળીને કામ કરશે તેવા એ નિવેદનો આપી રહ્યા છે. તો પછી યુદ્ધ કરવાની શું જરૂર હતી? પહેલાં જ વાર્તા કરી લેતા, તમારે આવું કરવું હતું તો. તો દર્શક મિત્રો, એક આ છે આગળની વાત. હવે જે ઈરાન સાથેના ટેરિફ પ્રતિબંધોમાં રાહત માટેની વાટાઘાટોની વાત કરી છે અને સાથે ઈરાન સાથે 15 મુદ્દાઓ પણ તેમણે નક્કી કર્યા છે અને 15 મુદ્દાઓમાંથી પહેલાં જ
અમુક મુદ્દાઓ ઉપર તેમની સાથે સંમતિ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આ સમજાતું નથી કે ઈરાન સાથે ટેરિફના જે પ્રતિબંધો હતા તેના વાટાઘાટો માટે વાત થઈ ગઈ છે, અને આ સાથે ઈરાન સાથે 15 જે મુદ્દાઓ તેમને કયા હતા તેના ઉપર પણ સહમતિ બની ગઈ છે. તો આ જે સંમતિ થઈ છે તો તેની પાછળ પણ કંઈક ને કંઈક ચાલી રહ્યું છે, મોટું રંધાઈ રહ્યું છે. કારણ કે હવે ઈરાનના યુરેનિયમ પર ટ્રમ્પનું જે નિવેદન છે તે એવું કહી રહ્યા છે કે ઈરાન અને અમેરિકા સાથે મળીને જે 15 મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા કરશે. બીજી વાત, ઈરાનના જે સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું નિવેદન છે કે જો દુશ્મન ભૂલ કરે તો આપણી જે આંગળીઓ છે તેના ટ્રિગર પર છે. હવે શું કહી રહ્યા છે? ઈરાનના જે સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જે નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. તે શું કહી રહ્યા છે કે જો દુશ્મન ફરી વખત ભૂલ કરે તો તેમની આંગળી ક્યાં છે? બંદૂક ઉપર. બંદૂક દબાવશે અને તરત ખેલ ખલાસ. એટલે દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે કે ટ્રમ્પ જે અત્યારે કહી રહ્યા છે કે નિવેદનો આપી રહ્યા છે કે ઈરાન સાથે મળીને કામ કરીશું, 15 મુદ્દાઓ સાથે કામ કરીશું, સહમતિ બની ગઈ છે, અને જો ભૂલ કરશે, ઈરાન એવું કહી રહ્યું છે ફરી વખત કે જો અમેરિકા ફરી વખત ભૂલ કરશે તો તેમની આંગળીઓ ક્યાં છે? બંદૂકો ઉપર. જો ભૂલ કરશે તો તરત ને તરત અમે શૂટ એન્ડ શાઇનનો ઓર્ડર આપી દઈશું. યુદ્ધ વિરામનો અર્થ શું છે? આગળની વાત આવી કે યુદ્ધ વિરામ પછી હુમલો, ઈરાનને યુદ્ધ વિરામની ચેતવણી આપી છે. તો હવે સીઝ ફાયર બાદ કેમ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો? તો આ પણ એક સમજવા જેવી બાબત હતી ને દર્શક મિત્રો, કે સીઝ ફાયર બાદ પણ હુમલો કેમ થયો? અને થયો તો એમાં 250થી વધુ લોકોના મોત થઈ ગયા. દર્શક મિત્રો, તો હજુ ક્યાં સુધી અમેરિકા તેની અંદર ઘૂસેલું રહેશે, ઈરાન પાછળ પડેલું રહેશે? એક બાજુ અમેરિકા એવું કહી રહ્યું છે કે અમે ઈરાન સાથે મળીને કામ કરીશું, ઈરાનને તમામ જે નુકસાની છે તેનું વળતર આપીશું, ઈરાન હવે આગળ વધશે, તે પુનઃનિર્માણ કરે. આવા જે નિવેદનો છે, એક બાજુ અમેરિકા ઈરાનને બરબાદ કરવા તુલ્યું છે અને એક બાજુ અમેરિકા ઈરાનને જ્યારે એમ કહી રહ્યું છે કે હવે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, અમે તમારી સાથે છે, તમારું જેટલું પણ નુકસાન થયું છે તમને વળતર પાછું આપીશું. તો આ જે બંને બાજુ ડબલ ઢોલકી બનીને વાત કરે છે, તો હવે વિશ્વાસ થાય એમ છે દર્શક મિત્રો? કારણ કે અમેરિકાની અંદર જે જનતા છે, સામાન્ય જનતા છે, તે એવું કહી રહી છે કે ટ્રમ્પ ઉપર અમે દિવસે ને દિવસે વિશ્વાસ ઓછો કરી રહ્યા છે. એક બાજુ તો તમે બતાવી રહ્યા છો, શુભચિંતક બતાવી રહ્યા છો કે ઈરાનનો શુભચિંતક અમેરિકા છે, અને એક બાજુ બતાવી રહ્યા છો કે અમે ઈરાનના દુશ્મન છીએ. તો શુભચિંતક અને દુશ્મનમાં શું બંનેમાં અંતર કોઈ નજર નથી આવી રહ્યો દર્શક મિત્રો? અને આ જોવા ઉપર પણ લાગી રહ્યું છે, કારણ કે અમેરિકાની અંદર રાષ્ટ્રપતિના નિવેદન છે, અને આ જે નુકસાન કર્યું હતું અને આ જે યુદ્ધ ચાલી રહ્યું હતું તે એપિક ફ્યુરી જે તેમનું મિશન છે તે અંતર્ગત આ ચલાવવામાં આવ્યું. તો હવે શું એપિક ફ્યુરીને તે સંપૂર્ણપણે બંધ કરી દેશે? તો એ તો કહી રહ્યા હતા કે આ મિશનને અમે ચલાવીશું ને આ મિશન ઉપરથી જ અમે જીત મેળવીશું, પણ તેમની અમેરિકાની રાષ્ટ્રપતિની જીત ક્યાંય દેખાતી નથી, અને તે સફાઈઓ આપે છે, અને સફાઈઓ આપ્યા બાદ પણ તેની અંદર કોઈ પણ ખુલાસા નથી. તો દર્શક મિત્રો, ક્યાં સુધી આવું ચાલશે? તો આ તમામ વાતો આજે આપણે જાણી. એક તરફ ઈરાનને શુભચિંતક માનવામાં બનાવી રહ્યા છે અને એક તરફ તેને દુશ્મન પણ બનાવી રહ્યા છે અમેરિકાવાળા. આજે ડબલ જે કામ કરી રહ્યા છે તો તેનાથી જનતા ઉપર પણ અસર પડી રહી છે, દેશો પર પણ અસર પડી રહી છે. તો આ તમામ બાબતો આજે આપણે જાણી. તો દર્શક મિત્રો, હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.